દોસ્તો નમસ્કાર. સાંજના 9-10 વાગ્યા છે અને લીંબડીથી આપણે 5 કિલોમીટર દૂર વાઘ ગામ છે જે કુણીથી થોડે આગળ છે અને અહીંયા કંઈક ઘરમાં સાપ છે. જોઈએ સાપ કયા છે. આ બેડ કેટલા છે? એક જ છે એટલે 3-4 કલર બદલે મને લાગ્યું કે 3-4 છે એમ લાગ્યું. એવું છે એમ ને? હા એટલે સાપ છે એક જ. હા એક જ છે. દોસ્તો સાપ છે એક, પણ અમને કંઈક 3 સાપ છે એવું કીધું. ના કલર બદલ્યો ને એટલા માટે. હા તો વાંધો નહીં. એટલે કેવું છે, બ્લેક કલર નું છે કે કલરિંગ માં? કલરિંગ છે, 2 કલરિંગ છે. અંજરીઓ પટ્ટો આવે એવું હે ને નીચે અડધો ભાગ અલગ રહેતો. વચ્ચે તો અલગ અલગ. રૂપસુંદરી હોઈ શકે. હા નીચેનો ભાગ 4 પટ્ટાઓ હા હા વાંધો ભાગે જશે પેલી છે તમે એમ પેલા તો ફેસ દોસ્તો સાપ છે પલંગના નીચે. સાપ જોવાય છે પણ હવે સાપ છે આ ખૂણામાં એટલે બરોબર જોવાતો નથી કયો સાપ છે, પણ ગમે એવો સાપ હશે આપણે એને બહાર નીકાળી દઈશું. એટલે કોણે છે. કોમન ક્રેટ છે એવું લાગે ભાઈ. ના, રૂપસુંદરી છે. દોસ્તો સાપ તમને જોવાય છે? જોવાતો નહીં હોય એ વિડીયોમાં આવે ના નહીં આવે. દોસ્તો આ બેડ નીચે સાપ છે જે બિનઝેરી સાપ છે. રૂપસુંદરી નામ છે એનું. લો પેલી સ્ટીક આલજો ને દીધી, પેલી બી આલો. એટલે અલગ અલગ કલરમાં એટલે તમને 3 લાગ્યા હવે. મમ્મી ને દેખાડી હતા. હા કઈ ખાધેલું જ છે એને એ ઘરમાં. એને આ પડ્યો લઈને જ પડ્યો હતો. એવું એમ કે? હા એનો પૂરા પર પણ પેલો કલર બદલ્યો ને તો મમ્મીને એવું લાગ્યું કે 3 હે. મેં કીધું એક જ છે વધારે નહીં. હમણાં ખાય ને એમ પ્લોળો લાગ્યો ને એને બચાવતો હતો ફરક હશે. એ તો ભાગી ગયો તો અહીંયા આવીને ભરાઈ ગયો. એટલે એ શિકારની પાછળ ઘરમાં આવી જાય એમ. ઉલાડી રહી. પેલી બાજુ આવી દેખો ને. પેલી બાજુ અંદર આરે આવી ઉપર અહીં બહાર આવી આખું બહાર આવી આવજા. ગયું. ના ના કઈ નહીં, નીચે ભરાઈ ચીપડા નીચે ભરાઈ ગયું. કઈ નહીં તો પકડ લેવા અંદર. પકડાઈ ગયું છે. એટલું અંદર નહીં થાય કેવું. વિડીયોમાં તો વાંધો નહીં મળે. એટલું થોડું બી નહીં અંદર થાય. લાકડી હટાવે નથી. આખું લાકડી હટાવ. ગભરામાં કઈ નહીં કરે. કઈ નહીં થાય. તમે ખાલી આ ટીપું અહીંથી અંદર કરો એટલે હું કાઢ લઉં. ખાલી જ છે. ખાલી છે ટીપું. બસ તો અંદર કરો. દોસ્તો આ સાપને આ લોકોને અલગ અલગ કલરમાં જોવાયો એટલે આ લોકો કંઈક 3 સાપ છે, પણ દોસ્તો આ એક જ સાપ છે અને એને જોઈ લો તમે કે એનો કલર કઈ રીતનો છે. અને આ સાપ તમને હર કોઈ વિડીયોમાં જોવાડ્યો છે મેં. એને આપણે ઇંગ્લિશમાં ટ્રિન્કેટ તરીકે ઓળખીએ છીએ અને આપણી ગુજરાતી ભાષામાં એને રૂપસુંદરી. આ સાપનું રૂપ તમે જોઈ લો દોસ્તો. એ નીચેનો ભાગ એનો જોઈ લો ચેક્સ વાળો છે અને ઉપર પ્લેન લાઇનિંગ પટ્ટા છે દોસ્તો. અને આ સાપ શિકારની પાછળ ઘરોમાં ઘૂસેલો છે અને એને કંઈક ખોરાક કર્યો છે. એ કદાચ પકડેલો છે એટલે વોમિટ કરશે. હવે એને શું ખાધું છે વોમિટ કરે તો જોવા મળશે દોસ્તો.
દોસ્તો, કોઈ બી સાપ બાઇટ કરે, બિનઝેરી હોય કે ઝેરી હોય, આપણે સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. અને દોસ્તો, હવે ગરમી શરૂ થઈ ગઈ છે એટલે સાપ નીકળવાના ચાલુ થશે અને સાપ શિકારની પાછળ ઘરોમાં આવી જવાના છે. ઉંદર છે, જે આ સાપ જે છે એ જમીન પર જે વસ્તુ રેંગતું હોય એને ખાય છે આ. અને સાપ કોઈ દિવસ દૂધ પીતા નથી. દોસ્તો, આ સાપ આપણા ગુજરાતનો સુંદર સાપ છે અને સાપને મારવા ના જોઈએ દોસ્તો, કેમ કે આપણો જેટલો હક છે જીવવાનો એટલો એમનો પણ છે. દોસ્તો, આ સાપમાં ઝેર હોતું નથી, આ બિનઝેરી સાપ છે, પણ લોકો એને ઝેરીલો સમજીને મારી નાખે છે. બધા સાપ ઝેરીલા નથી હોતા. અને ઘરમાં સાપ નીકળ્યો હોય તો આ રીતે નજર રાખવી અને રેસ્ક્યુઅરની રાહ જોવી. સાપને કશું અડચણ કરવી નહીં, એટલે સાપ એક જ જગ્યાએ પડ્યો રહે. દોસ્તો, હવે આ સાપને આપણે પેક કરી એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું. અને અમારા આ રીતના તમારે વિડીયો જોવા હોય તો અમારા પેજને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, ફોલો કરો. કંઈક પેક કરવાનું હાલજો ને. હા એટલે રહ્યું તો એની સાઈડ પડ્યું. થેલી. હવે આને આ રૂપ સુંદરીને આપણે પેક કરીએ છીએ. નિકાલે દોસ્તો, તમે જોઈ શકો છો એને ખોરાક કર્યો છે, હવે ધીરે ધીરે બહાર કાઢી રહ્યો છે. કેમ કે આપણે સાપને પકડીએ એટલે એને શરીરમાં વજન ભરેલો હોય ને એટલે હલી નહીં શકે, એના માટે એ વોમિટ કરી જ નાખે છે. કોઈ બી સાપને તમે પકડો એ એનો શિકાર કરેલો એ બહાર કાઢવાનો જ છે. આ ઉંદરનો શિકાર કર્યો છે દોસ્તો, જોઈ શકો છો તમે. હવે આ એકદમ ફ્રી થઈ ગયો દોસ્તો. એટલે સાપ ઘરોમાં આવે છે એટલે શિકારની પાછળ આવે છે, કોઈ બદલો લેવા કે એમ નથી આવતા. દોસ્તો, આ સાપને આપણે પેક કરીએ છીએ અને દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ સાપ પકડવાની કોશિશ કરવી નહીં. બીજું કઈ થાય કે નહીં, સાપ કરડે તો બીજું કઈ થાય નહીં, માણસ મરી જાય. એટલે વિડીયો જોવાનો, પણ વિડીયો જોઈને નકલ કરવી. સાવધાની હટી, દુર્ઘટના ઘટી और पूरी सब्जी बटी. દોસ્તો, આ ચોકલેટનો ડબ્બો છે, આમાં સાપને પેક કરી લીધો છે, એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું. તો એને ઓક્સિજન માટે કાણા પડવા માટે આપજો.